ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મનીષ વિંજોડા હાજર થયો છે મિત્રો. આની અગાઉ આપણે કેટલીક આકૃતિઓ છે જીવ વિજ્ઞાનમાં કેવી રીતે દોરી શકાય એ માટે એક આપણે પ્રયત્ન કર્યો મિત્રો. આજે એક દાખલો જે છે બરાબર, સંભાવના પ્રકરણ, જે આપ સૌને ખ્યાલ છે બાળકો, જે હોશિયાર વિદ્યાર્થી છે એને માર્ક કવર કરવા માટે અને જે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં જે ચિંતા અનુભવે છે બરાબર, એના માટે આ અગત્યનું પ્રકરણ સંભાવના. તો એને આ દાખલો ખૂબ અગત્યનો છે મિત્રો. તો એ જોઈએ આપણે કેવી રીતે આ દાખલો ગણવાનો છે. મિત્રો એક ખાસ આ એક સૂત્ર છે, એ ખાસ આપણે યાદ રાખીશું કે ભાઈ ઘટના અને પૂરક ઘટના, બરાબર, ઘટના અને પૂરક ઘટના એટલે કે ભાઈ એનો સરવાળો 1 હોય છે, એટલે કે P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. રેડી? આ સૂત્ર આપણું ખૂબ અગત્યનું છે, જે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 હોય છે, બરાબર. MCQમાં પણ પૂછે છે અને દાખલો 2 ગુણમાં પણ તમારે આવી શકે. તો સારું, પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ ખાસ મિત્રો કે P ઓફ A, બરાબર, પહેલાં આની કિંમત જે રહી એમાં વર્ગ છે એ જોઈ લો, 0.8 એનો વર્ગ. સારું, અહીંયા કેમ કરીશું ભાઈ કે ભાઈ 0.8 એનો વર્ગ એટલે કે ભાઈ 0.8 ગુણ્યા 0.8, બરાબર, એનો વર્ગ છે. તો કેટલા થશે? 88 ને 64, બરાબર. સમજાય એવી વાત છે કે ભાઈ 8 ગુણ્યા 8 એટલે 64. પણ અહીંયા પોઈન્ટ પછી એક અંક, પોઈન્ટ પછી એક, કુલ પોઈન્ટ પછી કેટલા અંક થયા? 2 અંક. તો આપણે અહીંયા 1 2 એટલે કે ભાઈ અહીંયા પોઈન્ટ આવશે 0.64. રેડી મિત્રો? આ ખાસ જોઈ લો, 0.8નો વર્ગ એટલે 0.8 ગુણ્યા 0.8, 88 64. અહીંયા પોઈન્ટ પછી એક અંક, અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક, એટલે કુલ પોઈન્ટ પછી કેટલા અંક થયા? 2. તો 1 અને 2 અંક પછી પોઈન્ટ મૂકવાનો છે 0.64. રેડી મિત્રો? તો આ દાખલો એકદમ સરળ બની જાય છે. સારું, તો આપણે કિંમત આવી ગઈ ભાઈ, P ઓફ એની જે કિંમત આવી કેટલી આવી? 0.64. રેડી? અને તમારે શોધવાનું છે P ઓફ A બાર. ઓકે, સારું, તો આપણે એ દાખલો ગણીએ. શું કહે છે ભાઈ? તેથી જે આ કિંમત P ઓફ એની કિંમત કેટલી આવી? 0.64. તો અહીંયા લખી નાખો 0.64 વત્તા P ઓફ A બાર જે આપણે શોધવાનો છે બરાબર 1. રેડી મિત્રો? દર વખતે ધ્યાન રાખવાનું કે P ઓફ A બાર અને P ઓફ A એ બંનેમાંથી એકની કિંમત આપી હશે અને બાકી એક શોધવાની છે, બરાબર. અહીંયા P ઓફ A આપ્યું છે, P ઓફ A બાર શોધવાનું છે. તેથી 0.64 ને પહેલી સાઈડ જવા દો. જો મિત્રો અહીંયા ધ્યાન આપીએ, 0.64 આ બરાબરની પહેલી સાઈડ જાય તો વત્તા હોવાને કારણે કેવા થશે? માઇનસ, એટલે કે ભાઈ 0.64. ઓકે, વત્તા હોવાથી એ માઇનસ થઈ, એટલે 1માંથી 0.64 બાદ કરવાના છે આપણે. હાલો, 1માંથી 0.64 બાદ કરી દઈએ આપણે. તો કેમ કરીશું ભાઈ બાદ બાકી? 0.64 એટલે 1 એનો પોઈન્ટ આમ હોય અને 0.64. રેડી? એની બાદ બાકી કે ભાઈ 0માંથી 4 નો જાય, અહીંયાથી લીધો 10 કો એટલે 10માંથી 4 ગયા તો 6. અહીંયા કેટલા વધ્યા? 9. એટલે કેટલા આવ્યા? 3. અને અહીંયા 0 એટલે કે કેટલા આવ્યા? તેથી P ઓફ A બાર બરાબર કેટલા આવ્યા? 0.36. રેડી મિત્રો? તો આ રીતે આ દાખલો એકદમ સરળતાથી મિત્રો, ખાસ ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 હોય છે, બરાબર. તો આજે મહેનત, કાલે સફળતા. એ સૂત્રને આપણે સાકાર કરવા માટે આવા દાખલા અને આવા પ્રશ્નો વિજ્ઞાનના અને ગણિતના મૂકતા રહીશું મનીષ વિંજોડા યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો. સારું, આની પર આપણે એક બોક્સ મૂકી દઈએ. બોક્સ
ઓકે, ઓકે મિત્રો, તો હંમેશા ખાસ ટેવ પાડીશું કે જવાબ આવે એની ઉપર આપણે એક બોક્સ કરવાની ટેવ પાડવાની છે મિત્રો, બરાબર. એટલે આ રીતે આ જવાબ આવે છે. સારું, ફરી પાછા નવા દાખલા સાથે મળીશું અને સૂત્ર છે આજે મહેનત કાલે સફળતા. ઓકે, થેન્ક યુ.